કે જીતુભાઈ પાવભાજી ખવડાવે છે, ભજીયા ખવડાવે છે, પણ ભજીયા ખવડાવીને કોઈ માણસોને ધ્યાન તો દેતા નથી એમ. તો જીતુ વાઘાણી મીડિયાને કહે છે આમ બંધ કરી દે. શું કરવા બંધ કરી દઈએ ભાઈ? ચૂંટણી સમયે ખાધેલા પાઉંભાજી અને ભજીયા એ જનતાને અત્યારે યાદ આવે છે. ભાવનગરની જનતાને પીવાનું પાણી નથી મળતું તો જનતા કહે છે કે ચૂંટણી સમયે જીતુભાઈ વાઘાણી એમ કહેતા કે આવો પાઉંભાજી ખાઓ, આવો ભજીયા ખાઓ, પણ અત્યારે જ્યારે લોકો ટોળા સાથે જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરવા જાય છે તો જીતુ વાઘાણી મીડિયાને કહે છે આમ બંધ કરી દે. શું કરવા બંધ કરી દઈએ ભાઈ? મત માગવા તો મીડિયા નથી ગઈ, ધારાસભ્ય તો મીડિયા નથી બની. બંધ નહીં થાય જીતુભાઈ, કારણ કે અવાજ જનતાનો હશે ત્યારે પત્રકાર બોલવાનો છે. નમસ્કાર, ન્યૂઝ રૂમ સાથે આપનું સ્વાગત. હું કિશન. જનતાને હવે ખબર પડી ગઈ છે કે નેતાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટી મોટી વાતો કરે છે અને ચૂંટણી પતી ગયા પછી આ નેતાઓ એ કોઈના નથી. અને ભાવનગરની જનતાને આનો અદ્ભુત અસ્મરણીય અનુભવ એવો થયો કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી એક કાર્યક્રમમાં ગયા અને જનતાને ખબર પડી કે આમ તો આ બધા ગાંધીનગરમાં ને દિલ્હીમાં જ પડ્યા રહે છે, સામાન્ય દિવસે તો આપણા હાથમાં આવતા નથી, પણ જનતાને ખબર પડી કે કાર્યક્રમમાં આદરણીય શ્રી જીતુભાઈ આવ્યા છે તો લાવો જઈને જરા જીતુભાઈને યાદ કરાવીએ કે જીતુભાઈ તમે પાઉંભાજી અને ભજીયાના જોરે વોટ તો લઈ ગયા. એક સ્પષ્ટતા કરી દઉં કે આ શબ્દો એ જનતાના છે, મારા નથી. કે તમે પાઉંભાજી અને ભજીયાના જોરે વોટ તો લઈ ગયા, પણ આજે છેલ્લા 1 વર્ષથી પાણી નથી આવતું, વિસ્તારમાં ગંદકી છે, તમે એક ધારાસભ્ય તરીકે જોવા પણ નથી આવતા. અને લોકોએ જીતુ વાઘાણીને કાયદેસર ઘેરી લીધા. આ ઘટના એ કુંભારવાડા વિસ્તારની છે કે કુંભારવાડા વિસ્તારમાં ધારાસભ્ય એ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અને એ સમયે જે તમને દ્રશ્યોમાં દેખાય છે એ સ્થાનિક લોકોનું ટોળું એક કાર્યક્રમની અંદર જીતુ વાઘાણીને રજૂઆત કરવા આવ્યું હતું. અને સ્થાનિક રહીશોની માંગ હતી કે છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે, ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, અને જે બાબતે અનેક વખત તમારે રજૂઆત એટલે કે પગ પકડ્યા બાદ, રજૂઆત કર્યા બાદ નિરાકરણ આવતું નથી. અને જેના કારણે ગઈકાલે લોકોને ખબર પડી કે સ્થાનિક ધારાસભ્યનો કાર્યક્રમ છે અને લોકોનું ટોળું એ પહોંચી ગયું. અને ભાવનગર મહાનગરપાલિકાએ તમામ પ્રકારના ટેક્સ, વેરા બધું જ એ વસૂલે છે, પરંતુ સુવિધાઓના નામે મીંડું છે. જો કે ચાલુ કાર્યક્રમમાં જીતુભાઈને રજૂઆત કરવા સ્થાનિક રહીશો પહોંચતા ધારાસભ્ય જીતુ વાઘાણીએ મીડિયાના કેમેરા બંધ કરાવવા માટે ઈશારો કર્યો હતો. ત્યાં એક સ્થાનિક છે આરતીબેન, એમને શું કહ્યું, સરસ મજાની વાત કહી, એ આરતીબેનને સાંભળો આપણે. અને 10 વર્ષથી અહીંયા રહેવી છીએ, પણ પાણીની સુવિધા 12 મહિનાથી અહીંયા નથી. એટલે શેરી નંબર 11B છે, નથી અહીંયા વાળવાની સુવિધા કે નથી ગટર લાઈનની, ગટર ઉભરાય છે તો કોઈ આવતું નથી, પછી ક્યાંય રસ્તા નથી, પાણીની સુવિધા કોઈ જાતની નથી. એટલે અમે અહીંયા કેવી રીતે બધું ભરવી તોય કાંઈ સુવિધા નથી, કોઈ ધ્યાન આપતું નથી એમ. ના, અને લાઇટ બિલ બધું જ દેવી છે અમે. અને ગિરનાર સોસાયટીમાં અમે રહેવી છીએ, એટલા બધા લોકો હેરાન થાય છે, આખી રાત જાગે અને આખો દિવસ કામે કડિયા કામે જાય છે એમ. ટકનું લાવીને ટકનું ખાવા વાળા માણસો છે, પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી. વોટ લેવો હોય ત્યારે બધા આવે છે, જ્યારે વોટ લેવો હોય ત્યારે આવે, ત્યારે એમ કે જીતુભાઈ પાવભાજી ખવડાવે છે, ભજીયા ખવડાવે છે, પણ ભજીયા ખવડાવીને કોઈ માણસોને ધ્યાન તો દેતા નથી એમ. તો અમારે જાવું ક્યાં અત્યારે? આ બધી સરકાર ગઈ ક્યાં? જીતુભાઈ વાઘાણીને બધા જાય છે અહીંયા, અને મ્યુનિસિપાલિટીએ જાય, અને અહીંયા બધા વોટ દેવાનું થાય ત્યારે ભેગા થાય, પણ કોઈ ધ્યાન આપતું નથી. તો સાંભળ્યા આરતીબેનને શું કહી રહ્યા છે આરતીબેન, કે લોકો ચૂંટણી સમયે તો એવું કહેતા હતા કે જીતુભાઈ પાઉંભાજી ખવડાવે,
જીતુભાઈ ભજીયા ખવડાવે અને ત્યારે અમારા વોટ લઈ ગયા, પણ આજે 1 વર્ષથી પીવાનું પાણી નથી આવતું તો કોઈ સાંભળવા પણ નથી આવતું. પહેલાં તો મારા આરતીબેનને ધન્યવાદ આપવા છે કે બેને આ રીતે રજૂઆત કરવાની હિંમત કરી, અને એ હિંમત એટલા માટે કરી રહ્યા છે કારણ કે નાના માણસ છે, ભોગ બનનાર છે, એને ખબર છે કે પાણી નથી આવતું એનાથી શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભાવનગરમાં જ્યાં 5-25 મોટા માણસોને વીઆઈપી લોકો રહે છે, ત્યાં ભાવનગરમાં સારા રસ્તા પણ હશે, ત્યાં પાણી પણ હશે, એરિયા પ્રમાણે બધું જ સારું હશે, પણ જ્યાં પછાત, ગરીબ અને નાના માણસો કે મધ્યમ વર્ગ રહે છે ત્યાં મનપાને પણ નથી પડી હોતી, પણ જ્યાં કમિશનર કે કમિશનર સાહેબ કે કોર્પોરેટરો કે સારા માણસો જ્યાં રહે છે ત્યાં બધી જ સુવિધા છે. પણ પહેલાં તો કુંભારવાડાની આ બહાદુર જનતાને મારા સલામ છે, એમને હું આવકારીશ. અને જીતુભાઈને રજૂઆત કરવા જાવી એ કોઈ ગુનો નથી, અને રજૂઆત સાંભળવી પણ ગુનો નથી. પણ હવે હું જનતાને કહું છું કે તમારા કામ નથી થતા તો આ જ રીતે મીડિયાની સામે તમે રજૂઆત કરશો તો જ તમારા કામ થશે. બંધ બારને જઈને એક આવેદનપત્ર આપી અને હાથ જોડશો તો આ જાડી ચામડીના નેતાઓને કોઈ જ ફરક નહીં પડે. પણ એકવાર એમને એવું થશે કે આ તો જાહેરમાં સરભરા થવા લાગી છે, ગુજરાતની જનતા એ જાહેરમાં ચૂંટાયેલા લોકોને પ્રશ્ન પૂછવાનું ચાલુ કરશે ને, ત્યારે યાદ રાખજો કે ગુજરાતના 80% પ્રશ્નો દૂર થઈ જશે. પૂછો ને ભાઈ, કોણ તમને રોકે છે? વધુમાં વધુ તો પોલીસ ફરિયાદ કરશે ને, એ પણ પ્રશ્ન. એમાં તો શું તમે કહેશો કે ભાઈ ગટર પાણીની સમસ્યા હતી ને કહેવા ગયા હતા. પણ જીતુ વાઘાણીએ આમ કરીને મીડિયાને કેમેરા બંધ કરવાના ઈશારા કર્યા, એની સામે મને થોડોક વાંધો છે. જીતુભાઈ, આપ તો ઘણા બધા હોદ્દાઓ ભોગવી ચૂકેલા એક થડ નેતા છો, ઘડાયેલા નેતા છો, તો તમે શું કરવા આવે? જનતા હોય તો આવે જીતુભાઈ, એના વોટથી જ આપણે માનનીય MLA બન્યા છીએ. બાકી એમના વોટ નથી મળતા. એ ઘણા બધા એક્સ બની ગયા છે ભાવનગરમાં, ગુજરાતમાં ઘણી જગ્યાએ. પણ જનતાએ પાઉંભાજી અને ભજીયા જોઈને વોટ ના આપવા જોઈએ, જે કુંભારવાડામાં લોકો ભૂલ કરી બેઠા છે. કામ કરતા હોય, વાત સાંભળતા હોય એને જ મત આપવા તમારે. તો જીતુ વાઘાણીને જે અનુભવ અને જે અહેસાસ થયો, આ અહેસાસ એ ગુજરાતના બાકીના 182ને જે દિવસથી તમે કરાવવાનું શરૂ કરશો ને એ દિવસથી તમારી બધી જ સમસ્યાઓના કામ થશે. પણ ઠેર આપણે છેલ્લે ભજીયા અને પાઉંભાજીમાં આવી જાય છે, ત્યાં આપણી નબળાઈ છે. આખી ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, સાંભળતા રહેજો ગર્જનાદ. નમસ્કાર.